નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 સામાજિક વિજ્ઞાન વિષયની અંદર પ્રથમ પરીક્ષા ઓક્ટોબર 2024ના મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોવાના છે, એ પણ વિભાગ બી, સી અને ડી। તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ। એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો, જેથી કરી આઈએમપી પ્રશ્નો હોય કે સ્ટડી મટીરિયલ હોય એ આપણી ચેનલ ઉપર તમને મળવા લાગે। તો ચલો આપણે વિભાગ બીના જોઈએ। તો વિભાગ બીની અંદર તમારે બે ગુણના જે પ્રશ્નો છે એમાં મોસ્ટ આઈએમપી કેટલાક પ્રશ્નો મેં અહીંયા આપેલા છે। તો પહેલું જોઈએ, ભારતમાં કયા કયા સ્થળોએ ક્રાંતિકારી પ્રવૃત્તિઓ પ્રસરી, આ પ્રવૃત્તિઓ કઈ કઈ સંસ્થાઓએ વેગ આપ્યો હતો। બીજું, ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ કરનાર ક્રાંતિવીરોના નામ જણાવો। પછી રેગોલિથ એટલે શું, રોલેટ એક્ટની મુખ્ય જોગવાઈઓ કઈ હતી, યુરોપિયન પ્રજાને પૂર્વના દેશોમાંથી મળતી ચીજવસ્તુઓ સાથી બંધ થઈ, માનવ અધિકાર એટલે શું, સરોવરની ઉપયોગિતા જણાવો। એના પછી છે, તમારી પાડોશમાં એક કુટુંબ બૌદ્ધ ધર્મનું પાલન કરે છે, તે હવે હિન્દુ ધર્મ અપનાવવા ઈચ્છે છે, તો તે કુટુંબને તમે શું માર્ગદર્શન આપશો। પછી ખનિજોનું વર્ગીકરણ કરો, નર્મદા બેસિન વિશે ટૂંકમાં માહિતી આપો, લઘુમતીઓને બચાવવામાં આવેલા બંધારણીય અધિકારો જણાવો, વૈશ્વિક મહામંદીનું સર્જન શામાંથી થયું હતું। એના પછી છે, જળ પરિવાર અને જળ વિભાજક સમજાવો। પછી સ્વરાજ પક્ષની પ્રતિષ્ઠા કયા કારણોથી ઓછી થઈ હતી, નિવારણ અટકાયત વિશે નોંધ લખો। એના પછી છે, જળ પ્રદૂષણ અટકવાના ઉપાયો જણાવો। એના પછી છે, ભારતના બંધારણીય કટોકટી માટે કઈ કઈ જોગવાઈ કરવામાં આવી, બંગાળના ભાગલા ક્યારે, કોણે અને શા માટે પાડ્યા હતા, પ્રસ્તર અથવા નિક્ષેપિત ખડકોની રચના સમજાવો, વાઇસરો મિન્ટો મુસ્લિમ કોમવાદના પિતા શા માટે કહેવામાં આવે છે। એના પછી છે, 22મી જાન્યુઆરી 1905ના દિવસને રશિયાના લોહિયાળ રવિવાર તરીકે શા માટે ઓળખવામાં આવે છે। પછી દ્વિતીય વિશ્વયુદ્ધ શરૂ કરવા માટે કયું તાત્કાલિક કારણ જવાબદાર હતું, સંયુક્ત રાષ્ટ્રોની સામાન્ય સભાની મુખ્ય કામગીરી જણાવો, અસહકારનું આંદોલન શા માટે મોકૂફ રાખવામાં આવ્યું, સામાજિક અને આર્થિક અસમાનતા વિશે રાજકીય અસમાનતા અધૂરી છે, એટલે કે સામાજિક અને આર્થિક સમાનતા વિના રાજકીય સમાનતા અધૂરી છે સમજાવો, ફ્રેન્કફર્ટની સંધિ જ પ્રથમ વિશ્વયુદ્ધનું મુખ્ય કારણ હતી કેવી રીતે, અને સુએઝ નહેર શરૂ થવાથી ભારતને કયા લાભ થશે। એના પછી 3 ગુણના પ્રશ્નોની વાત કરીએ તો પહેલું છે, યુરોપિયન પ્રજાને ભારત આવવાનો જળમાર્ગ શોધવાની ફરજ શા માટે પડી, વિધાન સમજાવો। બીજું, મૂળભૂત હકો અને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો વચ્ચેનો તફાવત સમજાવો। પછી ડેલહાઉસીએ ખાલસા નીતિ અંતર્ગત કયા કયા રાજ્યો ખાલસા કર્યા, પ્લાસીના યુદ્ધ વિશે ટૂંકમાં માહિતી આપો, વેલેસ્લીની સહાયકારી યોજનાની મુખ્ય શરતો કઈ કઈ હતી, ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતમાં કયા કયા વેપારી મથકો સ્થાપ્યા હતા, અસહકાર આંદોલનની રૂપરેખા સમજાવો। પછી ટૂંકનોંધ લખો, શોષણ વિરુદ્ધનો હક। એના પછી છે, સંયુક્ત રાષ્ટ્રના અંગ તરીકે આર્થિક સામાજિક સમિતિની સમજ આપો, વ્યાજબી નિયંત્રણોની મર્યાદાઓ જણાવો। એના પછી ડેલહાઉસી એ સુધારાવાદી ગવર્નર ગણાય છે। પછી ટૂંકનોંધ લખો, સંયુક્ત રાષ્ટ્રોની સામાન્ય સભા। એના પછી પ્લાસીનું યુદ્ધ કોની વચ્ચે થયું હતું, શા માટે થયું હતું અને યુદ્ધનું શું પરિણામ આવ્યું। એના પછી વેલેસ્લીની સહાયકારી યોજનાની મુખ્ય શરતો કઈ કઈ હતી, ડેલહાઉસીએ કયા કયા સુધારા કર્યા હતા, અને ગવર્નર જનરલ વેલેસ્લીએ સહકારી યોજના શા માટે અમલમાં મૂકી હતી એની મુખ્ય શરતો જણાવો। એના પછી નકશાપૂર્તિ માટે પદકોની ટેકરીઓ છે, તાપી નદી છે, રણપ્રદેશની જમીન છે, કાળી જમીન છે, પશ્ચિમનું તટીય મેદાન છે, પડખાઉ અને લેટરાઇટ જમીનનો પ્રદેશ બતાવો અને ગોદાવરી નદી બતાવો। એના પછી મોટા પ્રશ્નો 4 ગુણના પ્રશ્નોની આપણે વાત કરીએ તો એની અંદર છે, ટૂંકનોંધ લખો, સ્વરાજ પક્ષ વિશે આ મુખનું મહત્વ સમજાવો। પછી ભારતીય દ્વીપકલ્પીય ઉત્તરપ્રદેશના ભાગ તરીકે દક્ષિણના ઉત્તરપ્રદેશની લાક્ષણિકતાઓ સમજાવો, પ્રથમ વિશ્વયુદ્ધના પરિણામો લખો, બ્રહ્મપુત્ર નદી તંત્ર વિશે તમે જાણતા હો તે લખો, દ્વિતીય વિશ્વયુદ્ધના પરિણામો લખો, અને બહિષ્કાર આંદોલન અને સ્વદેશી ચળવળના સ્વરૂપ અને પરિણામોની ચર્ચા કરો। તો આટલા પ્રશ્નો તમારે સેક્શન ડી માટે તૈયાર કરવાના રહેશે।